જય હિન્દ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ ફરીથી આવી ગયો છું. મારા ગર્વીય મિત્ર સ્વર્ગસ્થ શ્રી અંબારામજી મેરાજી ઠાકોર સાથેના માજી સરપંચ શ્રીની એક મજબૂત યાદ લઈને મોરોના ઈંડા ચિતરવાના પડે. સાથેના ભૂમાફિયાઓ કોઈ સામેથી રૂપિયા ના આપે. બ્લોક નંબર 91 મારી શાનમાં તમે સમજી જજો. આજે 30 લાખ જેટલી માતબર રકમ તમે બકાજી ગાડાજી ઠાકોરને આપી. લોકોનું છીનવી લીધેલું, તેમને કશું આપ્યું નથી. 30 લાખ રૂપિયા તમે આપ્યા. હું ગેરંટી સાથે આ વિડીયોથી કહું છું, જમીનની અંદર બકાજી ગાડાજી ઠાકોરનો હક પ્રસ્થાપિત રેકોર્ડ આધારિત મેં કરી દીધેલો છે. એ જમીનના માલિક તરફની સફર મેં પૂર્ણ કરી દીધી છે. ક્યાં સુધી આ રીતે કરશું? બ્લોક નંબર 354 ની અંદર પણ 9 કરોડથી પણ વધારે રૂપિયાની જમીન મારા માલિકની છે એવું મેં સાબિત કરી દીધું છે. બ્લોક નંબર 91 પણ બકાજી ગાડાજીની છે, જેની કિંમત પણ મારી દ્રષ્ટિએ 9 કરોડની નજીકની હશે. એ જ રીતે બ્લોક નંબર 1171 ની અંદર રાકેશજી મંગાજી ભલાજી અબરાજજી ઠાકોર, એનો પણ હક મેં પ્રસ્તાવિત કરી દીધો છે. હું લડું છું, પાવરથી લડી રહ્યો છું. બારોબાર પાવરો રદ કરી રહ્યા છું. હક ક્યારેય નષ્ટ થતો નથી. મને ગર્વ એ છે, હું અંબારામજી મેરાજી ઠાકોર મારા ગર્વીય મિત્રનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યો છું. રકમ ખાલી ગણતા રહેજો. આ વિડીયો મારો ખાસ સેવ કરજો. બ્લોક નંબર 91, બ્લોક નંબર 354, બ્લોક નંબર 1171, ત્રણેયની અંદર હક પ્રસ્તાવિત 100% કરી દીધેલો છે. અને જાહેર મીડિયાના મંચ ઉપરથી હું વકીલશ્રીઓને આહવાન કરું છું, જો હું ખોટો હોઉં તો જાહેર મને ખોટો પાડો. ત્રણેય નંબરની અંદર ત્રણ ખેડૂતોના આશરે 20 કરોડ જેટલી જમીનના કેસ હું જીતી ગયો એવું સમજી લઉં છું આજે. બાકી એમ ના સમજતા, લોકોનું લૂંટી લીધું અને 1 લાખ રૂપિયા પણ ના આપી શકતા વ્યક્તિઓ જ્યારે લાખો રૂપિયા આપી દેશે, એનો મતલબ હું મારા મિત્ર અંબારામજી મેરાજી ઠાકોરનું સ્વપ્ન પૂરું કરી રહ્યો છું. 100 કરોડની નજીક સમજી લેજો તમે. લડત તો ચાલુ જ રહેશે, પરંતુ એ ભૂલતા નહીં, મોરના ઈંડા ચિતરવા ના પડે. હજી એમનું લોહી, એમનો વંશ ભાવેશજી અંબારામજી ઠાકોર ઉર્ફે મારો ગડોજી જીવે છે. ગુસ્સાથી નહીં, કલમથી જીતીને બતાવીશ, શબ્દોથી જીતીને બતાવીશ. મેક્સિમમ શેર કરજો. બ્લોક નંબર 91, બ્લોક નંબર 354, બ્લોક નંબર 1171, જેમાં મેં મારા માલિકોનો હક પ્રસ્થાપિત કરી દીધો અને એમની અભણતા, એમની ગરીબી, એમની પરિસ્થિતિનો લાભ તમે લીધેલો છે. પરંતુ સમયથી બચી શકશો, મારાથી નહીં. જય હિન્દ, અસ્તુ.